આપણે આ મીટિંગ કરવાનો આજે આપણે મીટિંગ કરવાનું જે ડિસાઈડ કર્યું તો એનો ઉદ્દેશ એ હતો કે હવે છે આપણા વર્ષનો અંત આવી રહ્યો છે એટલે આપણે ફોરમને એક વર્ષ બીજું વર્ષ શરૂ થશે હવે એટલે બીજું વર્ષ પૂરું થવા જઈ રહ્યું છે. તો આપણે જે પ્રોગ્રામો કર્યા છે અને હવે કેવા પ્રોગ્રામો કરવા છે જે થોડા જ સમયમાં કેવા કેવા પ્રોગ્રામો કરી શકાય જેમાં બધા મિત્રોનો અભિપ્રાય લેશું કે આપણે કયા પ્રોગ્રામ હવે કરી શકાય ટૂંકા ગાળામાં. તો બસ એ કારણથી આજે મીટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. તો પહેલા તો હું શરૂઆત કરીશ અને ત્યારબાદ તમે બધા મિત્રો ક્રમ પ્રમાણે જણાવજો. અગ્રી છો બધા? યસ. હિમાંશી કોણ નોટ્સ કોઈ લે છે કે કેમ જે સજેશન્સ આવશે જે ચર્ચાઓ થશે એની કોઈ એક મિત્રને નોટ્સ લેવાનો કહો મિનિટ્સ. એટલે હમણાં જે આર્યન મીટિંગ થઈ ચૌહાણ આર્યન. ઓકે હમણાં જે મીટિંગ થઈ રહી છે એની નોંધ. જી. હા એ તો કોઈ સ્ટુડન્ટ લેશે કે હું લઈ લઉં? આર્યન. ચૌહાણ આર્યન અને ગૌસ્વામી ધવલને આપી દો. તમે જ લઈ લો ને, વાંધો નહીં. એટલે આગળ પણ તમારે મિત્રોને જ કામ કરવાનું છે તો તમે હમણાંથી શકો એમ. અવાજ નથી આવતો મને. મારો અવાજ નહીં આવતો? ક્લિયર આવે છે અવાજ તો. હવે આવે છે? આઈ થિંક નેટવર્ક ઇશ્યુ હોઈ શકે. હા છે હવે. હા તો હવે હું શરૂઆત કરીશ અને ત્યારબાદ તમે બધા મિત્રો ક્રમ પ્રમાણે તમારા અભિપ્રાય. તો પહેલા તો હું એમ કહીશ કે આપણે ફોરમમાં મારી ભૂમિકા શું છે અને મેં શું ફાળો આપ્યો અને હવે હું શું આપી શકીશ. તો ફોરમનો પહેલા તો આપણા ફોરમનો ઉદ્દેશ એ છે કે હ્યુમેનિસ્ટ યુથ ફોરમ એટલે કે આપણે હ્યુમેનિટીમાં બિલીવ કરીએ છીએ. અને બીજી વસ્તુ એ કે આપણા ફોરમનો ઉદ્દેશ એ છે કે સ્ટુડન્ટ બાય સ્ટુડન્ટ એટલે કે વિદ્યાર્થીઓ માટે અને વિદ્યાર્થીઓ દ્વારા થતી પ્રવૃત્તિઓ અને એમના માટે આપણે પ્રવૃત્તિ કરી રહ્યા છીએ. તો આપણે વર્ષના શરૂઆતથી ગણીએ તો આપણે સૌપ્રથમ ટ્રેકિંગનો પ્રોગ્રામ કર્યો હતો. તો એ પ્રોગ્રામની અંદર આપણે 2 પ્રવૃત્તિઓ કરી હતી. તો એમાં સૌપ્રથમ તો આપણે ટ્રેકિંગ માટે સેમ્બલ પાણી ગયા હતા. તો એની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ જોડાયા હતા. તો એનો ઉદ્દેશ એ હતો કે વિદ્યાર્થીઓને પ્રકૃતિ ની નજીક લઈ જવાય અને એમને આપણે માનસિક શાંતિ મળે પ્રકૃતિની નજીક જવાથી અને આનંદ પણ મળે. તો એની અંદર આપણે બીજી પણ પ્રવૃત્તિ એડ કરી હતી જે ત્યાં પ્લાસ્ટિક વેસ્ટ છે કે જેમ કે પર્યાવરણને બચાવવાના આપણે થોડા અંશે જે પણ થઈ શકે એ પ્રયાસ કર્યા હતા કે જે પ્લાસ્ટિક વેસ્ટ હતું તે ઘણા બધા વિદ્યાર્થીઓ ત્યાંથી વેણીને આપણે ઘણો બધો કચરો ભેગો કર્યો હતો. ત્યારબાદ આપણે કર્યો હતો બીજો પ્રોગ્રામ જે હતો પ્રોબ્લેમ સોલ્વિંગ. તો એની અંદર આપણે એવું કર્યું હતું કે એક ચિઠ્ઠી છે તો જેની અંદર વિદ્યાર્થીઓ એમને ઘણા બધા પ્રોબ્લેમ હોઈ શકે છે જે બીજા વિદ્યાર્થીઓ જોડે કે એમના નજીકના જે પણ હોઈ શકે એમની જોડે એ શેર કરી શકતા નથી. તો એ લોકો ખુલીને વાતચીત કરી શકે. તો એના માટે આપણે એ કાગળમાં એમને જે પણ પ્રોબ્લેમ હોય એ જણાવે અને તે એમનું નામ નહીં લખેલું હોય કે જેના દ્વારા એમને એવું કોઈ પણ હેઝિટેટ ફીલ ન કરે. તો એ પ્રોગ્રામ કર્યો હતો તો એની અંદર આપણને બહુ જ સારો બહુ જ સારો વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળ્યું હતું એમ કે જે પેટ્રોલ અને ઓછું છે નાખાવ છે નકા બંધ થઈ જાય. વિદ્યાર્થીઓએ બહુ જ સારો જવાબ આપ્યો હતો અને એમને મોટા ભાગે બધા વિદ્યાર્થીઓના જે પ્રોબ્લેમ હતા એ સોલ્વ પણ થઈ ગયા હતા. અને છેલ્લે આપણે રિવ્યુ પણ લીધા હતા જે હમણાં પણ મારી જોડે પેટ્રોલ છે. ઓછું છે કે નખાવ છે જે નકા બંધ થઈ જાય. બહુ જ સારા રિવ્યુ વિદ્યાર્થીઓએ આપ્યા હતા. અને ત્યારબાદ આપણે જે બીજા કોઈ વક્તા હતા જે જયેશભાઈ જણાવ્યું હતું
કે એમનો કોઈ પ્રોગ્રામ આપણે કરવો છે, પણ એ કોઈ કારણસર એ પ્રોગ્રામ આપણે કરી શક્યા ન હતા. ત્યારબાદ આપણે પ્રોગ્રામ કર્યો હતો, જે વેકેશન પણ આવી રહ્યું હતું અને રજાઓ પણ હતી અને વિદ્યાર્થીઓની પરીક્ષા પણ હતી. એ સમયે આપણે સ્ટે હંગ્રી સ્ટે ફૂલિશ જે બુક છે એ પ્રોગ્રામ માટે આપણે બધા જ વિદ્યાર્થીઓએ બહુ જ સારી રીતે મહેનત પણ કરી હતી અને બધાએ ઇનિશિએટિવ લીધું હતું કે આપણે અઠવાડિયામાં એકવાર મીટિંગ, પછી એ બધા જ જે કામ છે એ સારી રીતે કર્યા હતા અને એ પણ આપણો પ્રોગ્રામ બહુ જ સારી રીતે સફળ નીવડ્યો હતો. અને ત્યારબાદ આપણે પ્રોગ્રામ જેમ કે વૃદ્ધાશ્રમ વાળો કરવાનો પ્લાન હતો, પણ એ કોઈ કારણસર થઈ શક્યો નહીં. અને પછી આપણે પર્યાવરણ માટે આપણે વૃક્ષનું કંઈક વિચાર્યું હતું, પણ એ પણ પોસિબલ થઈ શક્યો નહીં કોઈ કારણસર, કે વરસાદ હમણાં નથી તો એ પોસિબલ નથી. તો પહેલું કારણ એ છે કે આપણે આ બધું કામ કર્યું છે, તો આપણે પેલા વર્ષની સરખામણીએ જોઈએ તો આ વર્ષે આપણે પ્રોગ્રામો એટલા બધા કર્યા નથી, ઓછા કર્યા છે. પણ જે પણ પ્રોગ્રામો કર્યા છે આપણે, એ બહુ સારા અને સફળ નીવડ્યા છે. અને બીજું કારણ એ છે કે આ પેલા વર્ષની સરખામણીમાં આ વખતે આપણે વધુ પ્રોગ્રામ શા માટે નથી કરી શકતા? તો પહેલું કારણ એ છે કે વિદ્યાર્થીઓ આપણી પાસે ઓછા છે પેલા વર્ષની જેમ. જેમ કે પેલા વર્ષે MA ના સ્ટુડન્ટ્સ અને બીજા બધા સ્ટુડન્ટ હતા જે બહુ ઇનિશિયેટિવ લેતા હતા. બીજું કારણ એ છે કે આપણે અમુક પ્રોગ્રામ કરવા હોય છે જે કોઈ કારણસર થઈ શકતા નથી, જેમાં કોઈ એનું રીઝન હોય છે. અને ત્રીજું રીઝન એ કે વિદ્યાર્થીઓ, જેમ કે હમણાં આપણે મીટિંગ કરી રહ્યા છીએ, તો એમાં 5 કે 4 જેટલા સ્ટુડન્ટ જ હાજર રહે છે. આપણા જે ઓફિસ બેરર્સ છે એ લોકો પણ વધારે હાજર રહી શકતા નથી પ્રોગ્રામમાં. તો બીજા વિદ્યાર્થીઓ જોડે આપણે વિદ્યાર્થીઓની ઓછી સંખ્યાના અભાવના કારણે પણ કહી શકાય કે પેલા વર્ષની સરખામણીમાં આ વખતે પ્રોગ્રામ કરી શકતા નથી. પણ આપણે જે પણ આ વર્ષે 2-3 પ્રોગ્રામ કર્યા છે, જે બહુ જ સારી રીતે કર્યા છે અને સફળ નીવડ્યા છે. અને પેલા વર્ષે આપણે 21 ફેબ્રુઆરીએ પુસ્તક પરબની શરૂઆત કરી હતી. અને એને હવે 1 વર્ષ પણ થઈ, 1 વર્ષ ઉપર સમય થઈ ગયો, 1 વર્ષ અને 1 મહિના જેટલું થઈ ગયું હશે. તો એ પ્રોગ્રામ પેલા વર્ષથી જે ચાલુ છે, હમણાં સુધી એ પ્રોગ્રામ સતત બહુ જ સારી રીતે ચાલી રહ્યો હતું કે ઘણા બધા વિદ્યાર્થીઓ જોડાયા હતા અને ઘણા બધા સારા પ્રતિભાવો પણ આપણને મળ્યા હતા. બીજું કારણ એ છે કે આપણને પેલા વર્ષે આપણે ફોરમની શરૂઆત હતી, એટલે આપણને પ્રિન્સિપલ સરનું કે બધાનું પ્રોત્સાહન થોડું જે પ્રમાણે જોઈતું હતું એ પ્રમાણે મળી રહેતું હતું. હવે એના માટે આપણે થોડા વધારે પ્રયાસ કરવા જોઈએ પડે છે અને કોઈ કારણસર એ અટકી જાય છે. અને બધા મિત્રોએ જે પણ થઈ શકે એ સારું જ કામ કર્યું છે ફોરમમાં. હવે આપણે એ જોઈશું કે તમે મિત્રો તમારા અભિપ્રાય જણાવો, અને હવે આપણે ફોરમમાં જે એપ્રિલમાં જે થોડો ટાઈમ છે એમાં કયો પ્રોગ્રામ કરી શકાય. અમે મિત્રોએ 2-3 પ્રોગ્રામ ડિસાઇડ કર્યા છે જે કરી શકાય એવા છે. તો એના પહેલા તમે મિત્રો જણાવો કે તમારે કયો પ્રોગ્રામ કરવો છે. અને બધા જે હેડ મેમ્બર છે અને બીજા વિદ્યાર્થીઓ છે જે જોઈન છે ફોરમમાં, તો એ લોકો કહી શકે છે કે આપણે કયો પ્રોગ્રામ કરવો છે, કે આ એમનો આઈડિયા છે તો આપણે એને પ્રોત્સાહન આપીશું. એ ફોરમમાં દરેક વ્યક્તિનો રાઇટ્સ છે સ્ટુડન્ટનો કે જણાવે. બસ હવે લાઈન પ્રમાણે બધા વિદ્યાર્થીઓ તમારો અભિપ્રાય જણાવો. હા, વનરાજસિંહ. નમસ્કાર. તો સાહેબ, જ્યારે ફ્રેશર્સ પાર્ટી જે દિવસે હોય ને, હવે જે સેમ 1ના જે હવે આવશે, હા, તો એ વખતે નોટિસ બોર્ડ ઉપર સૂચના મારી દેવી જોઈએ કે આપણી કોલેજમાં હ્યુમનિસ્ટ યુથ ફોરમ જેવું ગ્રુપ કાર્યરત. કેમ કે NSS, NCC આવું કોલેજમાં અત્યારે પ્રવૃત્તિ એ તો બધા સ્ટુડન્ટને ખબર હોય, પણ HYF નું કોઈને જાણ ના હોય. એટલે પહેલા તો ફ્રેશર્સ પાર્ટી જે દિવસે હોય ને એ જ દિવસે પબ્લિક વધારે આવશે, એટલે એ દિવસે નોટિસ બોર્ડ ઉપર મારી દેવાનું કે ભાઈ જેને
હ્યુમનિસ્ટ યુથ ફોરમમાં જોડાવવું હોય, આવા આવા કાર્યક્રમો હોય તો આ વિદ્યાર્થી મિત્રો પાસેથી અભિપ્રાય લેવો કે આવા જે એલ્યુમિની છે કે જે ગમે તે હોય સેમ ફોર્મમાં ભાઈ આ ભાઈ ઓના પાસેથી અભિપ્રાય લેવાનો અને મિહિર સરનો સંપર્ક કરવો હ્યુમનિસ્ટ યુથ ફોરમમાં જોડાવા માટે. હા, બરાબર છે. અને કાર્યક્રમની વાત થઈ તો મારો કાર્યક્રમ માટે એક સજેશન કે ડ્રામા કરવું, પ્લે, નાટક. એટલે આપણે ઓછા સમયમાં કરી શકીએ ને એવો પ્રોગ્રામ. કેમ કે હા બધા જે વિદ્યાર્થીઓ છે એ હવે એપ્રિલમાં, જેમ કે MA ના સ્ટુડન્ટ છે ને, અમે જેમનું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ થશે તો એ લોકો આગળ શું એમને ભણવાનું કરવાનું છે એ વિશે એ બધા એમાં વ્યસ્ત થઈ જશે. તો આપણે જોડે 10 કે 15 દિવસનો થોડો સમયગાળો છે જેમાં આપણે ગેટ ટુગેધર પણ રાખવાનું છે અને 1-2 પ્રોગ્રામ જે થઈ શકે એ આપણે કરીશું. હાલ માટે નહીં કહેતો, જયારે હું સેમ હેલો. 3 માં આવું ને એ વખતે હા 2024-25 વર્ષમાં. હા હા, એ તમે પ્રોગ્રામ જરૂરથી કરી શકો, પણ હમણાંની વાત કરી રહ્યા છો આપણે. હમણાંની માટે તો એ કોઈ આઈડિયા નહીં. અને તમારા અભિપ્રાય જણાવો ફોરમમાં કે તમને શું નવું જાણવા મળ્યું અને તમારી ભૂમિકા શું છે. હું જનરલ સેક્રેટરી. તમે શું કામ કર્યું છે એ પણ જણાઈ શકો. કામ તો જે આ મિત્રો હતા એમને સપોર્ટ કર્યો, અમારે કોઈ એટલું ખાસ કામ કર્યું નહીં. ઓકે. સૃષ્ટિ. ગુડ આફ્ટરનૂન ઓલ. હું હ્યુમેનિસ્ટ યુથ ફોરમમાં જોઈન્ટ સેક્રેટરી છું અને અમે જેમ હિમાંશી તે કહ્યું એમ એ પ્રમાણે આપણે પ્રોબ્લેમ સોલ્વિંગનો પ્રોગ્રામ કર્યો, ચેકિંગ કર્યું, પેનલ ડિસ્કશન કર્યું, એમાં મેં એન્કરિંગ કર્યું. જે અમુક ઘણો જે જોઈએ ત્યારે હું સપોર્ટ મારાથી બનતો સપોર્ટ મેં કર્યો જ છે. પણ જો આપણે સજેશનની વાત કરીએ તો આપણે ક્વિઝ અથવા તો ડિબેટ, કોઈ બી સબ્જેક્ટ પરથી ક્વિઝ અને ડિબેટ રાખી શકીએ, જેથી બધા બોલે. કોઈ બી વિષય પર રાખીએ ડિબેટ આપણે ગોઠવી શકીએ છીએ. અને આપણે જેમાં સંખ્યાની તો વાત કરીએ એવી રીતે વનરાજે કીધું કે ફ્રેશર પાર્ટી કે એવું કોઈ મોટો પ્રોગ્રામ હોય તેમાં બધાને જાણ કરી દેવાની નોટિસ બોર્ડ ઉપર અને કહી દેવાનું કે મિહિર સરને કોન્ટેક્ટ કરે જેને પણ જોડાવવું હોય તે. અને આપણે આ બધા પ્રોગ્રામ કરી શકીએ. ઘણા લોકો આમાં જોડાય, ઘણાનું કોન્ફિડન્સ આવે. મારો જ પહેલા તો કોન્ફિડન્સ, મેં 2 વર્ષથી આ ગ્રુપમાં છું તો મારો પણ કોન્ફિડન્સ વધ્યો. ઘણા બધાને સારું એવું અચીવ કર્યું આમાંથી. થેન્ક યુ. ઓકે. જે પણ મિત્રો બધા હાથ ઊંચો કરી રહ્યા છે એમને બધાને ક્રમ પ્રમાણે વાત કરવાનો ચાન્સ મળશે. મુસ્કાન. ગુડ આફ્ટરનૂન ઓલ. હા, તો હું હ્યુમેનિસ્ટ ફોરમની વાત કરું છું. તો કે સૃષ્ટિએ કીધું એ પ્રમાણે છે કોન્ફિડન્સ. કહેવાય ને કે પહેલા મારામાં એક કોન્ફિડન્સ એકદમ લો હતો. જ્યારે હ્યુમેનિસ્ટ યુથ ફોરમમાં જોઈન થઈ ત્યારે વિવિધ પ્રકારની એવી પ્રવૃત્તિઓ કરવામાં આવતી હતી કે માની લો કે લખીને આપણને આપણા વિચાર રજૂ કરવાના હતા. પછી એવું પણ આપણને શું ગમે છે અને શું નથી ગમતું એ આપણને રજૂ કરવાનું હતું. બીજી વાત એ કે પેનલ ડિસ્કશન. તો પેનલ ડિસ્કશન પ્રોગ્રામ કર્યો ને તો એનાથી અમારો સ્ટેજ ફિયર ખૂબ જ દૂર થયો છે. અને બીજી વાત એ કે આપણે જે પ્રવૃત્તિની વાત કરતા હતા ને, તો સ્ટાર્ટિંગમાં ખબર વિક્રમભાઈ પેલી પ્રવૃત્તિ કરાવી હતી કેટલા વાળી, કે જેના દ્વારા આપણે સંવાદ. મિત્રોને અજાણ્યા મિત્રોને મળીને પણ કે એમનું આપણે જાણીએ ક્યાંથી આવે છે, ક્યાંથી નથી આવતા. તો કે આપણે અજાણ્યા વ્યક્તિને પણ મળીને કઈ રીતે વાત કરી શકીએ, આપણું કમ્યુનિકેશન સ્કિલ बढ़े. તો આપણે એવી પ્રવૃત્તિ પણ થાય તો કે સારું રહે. ઓકે. ધવલ. ગુડ આફ્ટરનૂન. જે રીતે તમે કહ્યું કે પ્રોગ્રામ કંઈક નજીકના સમયમાં સારી રીતે થાય એવો કરવો જોઈએ. તો હમણાં બધાની એક્ઝામ પતી છે કે પતવા ઉપર છે, તો એક કાર્યક્રમ એવો કરી શકે કે ફ્યુચરમાં એક કયા સ્ટ્રીમમાં જઈ શકે, તો BA પત્યા પછી શું કરી શકે. જેમ કે MA છે, BEd છે, LLB છે, તેવા સારા સ્ટ્રીમમાં જઈ શકે. એવું સારા વક્તા લઈ શકીએ જો આપણે, કે એમને અને ફ્યુચર વિશે જાણી શકીએ, સમજી શકીએ કે આગળ કઈ રીતે પગલા ભરે. બધાના બેકગ્રાઉન્ડ
પ્રમાણે એમને સારું મળી શકતું ના હોય અભિપ્રાય કે એ શું કરે આગળ એમ. તો આપણે એમને એ રીતે મદદ કરી શકીએ, જેથી સંખ્યા પણ વધી શકે અને HYF જે ગ્રુપ છે એની અંદર શું શું થાય છે, શું સારી પ્રવૃત્તિ થાય છે એ જાણી શકે બધા. થેન્ક યુ. સૃષ્ટિ. હા, હું ધવલની વાતથી સંમત છું કે એવા પ્રોગ્રામો આપણે કરી શકીએ કે જેનાથી આપણે શું આગળ કરવું છે, BA પત્યું પછી શું કરવું છે, કે એ બધા સ્ટુડન્ટો કન્ફ્યુઝન ઘણું હોય છે એટલે ખબર નથી હોતી, તો આપણે એવા પ્રોગ્રામો કરી શકીએ જેથી સ્ટુડન્ટને કન્ફ્યુઝન દૂર થાય. હા, જરૂર. વિક્રમભાઈ. તો બધા મિત્રોને એક ખાસ સજેશન આવી રહ્યું છે કે કોલેજ પછી અથવા માસ્ટર્સ પછી શું કરવું, અને તો મીર સરનું બી સજેશન લઈએ. 2-3 વસ્તુ જે મને અત્યારે મગજમાં આવે, જયેશભાઈ પણ કહી શકે એમના સંપર્કમાં કોઈ હોય તો. એક તો મિહિર સર પોતે જ છે અને બીજા ઘણા મિત્રો છે કે કેવી રીતે પ્રોફેસર બનવું, કારણ કે માસ્ટરવાળા ઘણા છોકરાઓ છે અને એક પ્રોફેસર બનવા માટે કયા કયા પ્રકારના સ્ટેજીસ એમને પાર કરવા પડે, એટલે એના ઉપર એ માર્ગદર્શન આપે. માર્ગદર્શન સેમિનાર જેવું કંઈક રાખી શકાય. બીજું કે આપણે લો કોલેજમાંથી કોઈને બોલાવીને કે ભાઈ વકીલ બનવું હોય તો કોઈ મિત્રએ કીધું કે લોયર બનવું છે અથવા લોની ફિલ્ડમાં પોતાનું બનાવવું છે મારી કારકિર્દી, જે બેચલર સ્ટુડન્ટ છે તો એમના માટે એક એવો કોઈ વ્યક્તિ યા તો કોઈ લોયરને આપણે બહારથી બોલાવી શકીએ. અને એક ત્રીજું હું એડ કરી દઉં કે કોઈ પત્રકાર કોઈના સંપર્કમાં હોય તો આવા 3-4 વ્યક્તિઓ જે 20-20 મિનિટ આ ઉપર માર્ગદર્શન આપી શકે તો આપણો 1-2 કલાકનો એક કાર્યક્રમ થઈ શકે અને પ્રશ્ન સવાલ જવાબ પણ થઈ શકે. આ કરવો તો એની અંદર, કારણ કે આપણે કંઈ તૈયારી કરવાની રહેશે નહીં, આપણે માત્ર કાર્યક્રમનું ડેટ અને એ બધું તૈયાર કરવાનું રહેશે અને ખાલી ફ્લો બનાવવાનું રહેશે, પરમિશન લેવાની રહેશે. અને એ આપણું જે છે કહેવાય કે કોઈ પણ પ્રકારનું પેલું થશે નહીં. તો મિહિર સર અને જયેશભાઈના સંપર્કમાં હોય અથવા એમનો કોઈ આઈડિયા હોય તો મને લાગે છે કે ઘણા મિત્રો અહીંયા કહી રહ્યા છે અને આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે અત્યારે બધા લોકો માત્ર પોલીસ, તલાટી અને કોમ્પિટિટિવ એક્ઝામમાં છે, ત્યારે આ એક સારો પત્રકાર બનવું અથવા સારા પ્રોફેસર બનવા જવું, ગ્રેજ્યુએશન તક લોકો કરવા નથી આવતા, અથવા સારા વકીલ બનવું, એ માટે કેટલા ચાન્સ છે અને કેટલા પ્રકારની એમને ઓપોર્ચ્યુનિટી મળી શકે છે અથવા કયા પ્રકારના સંઘર્ષો કરવા પડે, એના વિશે મને લાગે છે કે બહુ સરસ 2 થી 3 કલાકનો કાર્યક્રમ આપણે કરી શકીએ અને મોટો કાર્યક્રમ આને વિચારી શકાય. મિહિર સર અને જયેશભાઈને કંઈ આમાં એડ કરવું હોય તો કરી શકે અથવા આગળ આપણે વધી શકીએ. મુસ્કાન. હેલો. હા. હા, તો વિક્રમભાઈ, મારું કહેવું એ જ હતું કે મોસ્ટ ઓફલી આપણે પ્રોગ્રામ એવા જ હોવા જોઈએ કે જેનાથી વિદ્યાર્થી અંદરથી કંઈક બોલી શકે. મોસ્ટ ઓફલી વિદ્યાર્થીઓને અંદર એમને આવડતું ખૂબ હોય છે પણ એમનો વિચાર એ રજૂ કરી શકતા નથી કે બોલી શકતા નથી. આપણા ફોરમમાં પણ એવા ઘણા જ લોકો છે. તો મોસ્ટ ઓફલી આપણે એવા જ પ્રોગ્રામ પર ભાર આપવો જોઈએ કે વિદ્યાર્થીઓ અંદરથી કંઈક બોલી શકે અને અંદરની જે શક્તિ છે એમને એ બહાર લાવી શકે અને એમનો ફિયર દૂર થાય. ઓકે. સૃષ્ટિ. મારે કઈ કેવું એક બાબત હું જોડી દઉં એની અંદર. આ વર્ષે મેં કોઈ પ્રોગ્રામ કર્યો નથી. ઓકે, તો મે બી ટાઈમ મળે તો 2 પ્રોગ્રામ મારા મગજમાં છે. એક જે મુસ્કાને કીધું ઇઝ કેપેસિટી બિલ્ડિંગ. એક તો લીડરશિપ અને યુનિટી, અથવા કે યુનિટીમાં શું સ્ટ્રેન્થ છે એના ઉપર, અથવા એક કોન્સ્ટિટ્યુશન ઉપર એનું પ્રિએમ્બલ જે બહુ ખાસા ટાઈમથી આપણે કહીએ છીએ. એની અંદર કંઈ નથી કરવાનું, તમારે કંઈ તૈયારી નથી કરવાની, તમારે જસ્ટ આવવાનું છે ફ્રેશ માઇન્ડ સાથે અને બધી તૈયારી મારે કરવાની છે. જે રીતે આપણે પહેલો પ્રોગ્રામ કર્યો હતો એની અંદર 100% તમારું પાર્ટિસિપેશન જોઈએ, જસ્ટ તમને મજા આવે. એક્ટિવિટી થ્રુ 2 પ્રોગ્રામ મારા મગજમાં છે. તો મે બી જ્યારે બી તમને મેં આગળથી તમને જ્યારે બી મિટિંગ હતી ત્યારે બી મેં તમને કીધું કે જ્યારે તમે કહેશો એ દિવસે હું પ્રોગ્રામ માટે તૈયાર છું. મને ખાલી કહી દેજો કે આટલું છે, આ ટાઈમ છે, 2 કલાકથી 2.5 કલાકનો ટાઈમ મને આપશો એટલે એ પ્રોગ્રામ સૌ બહુ સરસ રીતે ફૂલ એક્ટિવિટી, ફૂલ ફન સાથેનો પ્રોગ્રામ આપણે એક હું કરીશું જ્યારે બી મને તમે કહેશો ત્યારે. ઓકે, તમે સંવાદ સેતુ કર્યો હતો એ પ્રમાણે બોલી રહ્યા છો કે એનાથી અલગ? એવો જ થોડો સંવાદ એથી, સેતુ મતલબ એ બીજું. સેમ રિપીટેશન નહીં હોય, ડિફરન્ટ છે એનો પ્રોગ્રામ. હા, તો જે સંવાદ સેતુ વાળો કર્યો હતો ને એ પ્રોગ્રામ બધા વિદ્યાર્થીઓને
ખૂબ જ ગમ્યો હા હતો. એવો જ એવો તો જ. હા, તો એની અંદર હું એડ કરીશ કે બધા વિદ્યાર્થીઓએ એવું જ કહ્યું હતું કે આપણે ગેટ ટુગેધર રાખીશું અને લાસ્ટ ડે હશે જ્યારે આપણે બધા વિદ્યાર્થીઓનો ફોરમનો જી તો ગેટ ટુગેધર હશે ને એ દિવસે આ પ્રોગ્રામ કરવાનો છે, એ ડિસાઇડ છે. ઓકે ઓકે નો ઇશ્યુ. હા, જયેશભાઈ. હલો, હા અવાજ આવે છે? હા, આવે છે. અમારા આગામી 2 પ્રોગ્રામ છે ગ્રુપના. એ પ્રોગ્રામમાં હિમન્સ ગ્રુપ જોઈન થઈ શકે છે. એક પ્રોગ્રામ છે પાણીની પરબનું ઓપનિંગ કાર્યક્રમ. એટલે એમાં કેવું કે ઉનાળામાં આગામી 2.5 મહિના સુધી આપણે પાલનપુરમાંથી ડેલિગેટ છે ને કે લાલ વાહન છે ત્યાં હા પાણીની પરબ અમારી હશે. તે પરબના ઓપનિંગમાં બધા વિદ્યાર્થીઓ ખાસ હાજરી આપજો. અને શક્ય હોય તો તમારા બેનર બી લેતા આવજો, તમારો ગ્રુપ ફોટો એક થઈ જાય. તમારા ફાઇલ કોપીમાં એક ગ્રુપ ફોટો રહી શકે. ક્યારે અને છે બીજા કાર્યક્રમ? નંબરમાં તારીખ 5 તારીખ છે, 5 એપ્રિલ. લગભગ એ દિવસે વાર છે શુક્રવાર છે, 5 એપ્રિલ. સમય? અને સમય છે સવારે 9 વાગે ઓપનિંગ કાર્યક્રમ છે. હા, તો બધા આપણે જોડાઈ જઈશું. એટલે હા, જે બી એનું ઓફિસ બેરર આમંત્રણ છે એ કાર્ડ બધા ફરજિયાત જોડાય. આમંત્રણ કાર્ડ રૂપમાં એનું આવશે. અને બીજા નંબરમાં કોઈ વિદ્યાર્થીએ વોલન્ટિયર સેવા આપવી હોય પરબ ઉપર તો એ મને જાણ કરશે. તો માસિક આપણે મહેનતાણું બી આપશો એ ભાઈને. અને પરબમાં સેવા કરવી કોઈ બી સ્ટુડન્ટને તો સેવા માટે પણ આવી શકે છે. પરબમાં ધ્યાન રાખવું, લોકોને પાણી પીવડાવો, તો એ માટે પણ આમંત્રણ છે કોઈ સેવા કરવી હોય તો. બીજા નંબરમાં અમારો બીજો કાર્યક્રમ હશે બીજા વીકમાં. એમાં ચકલી માળા અને કુંડા વિતરણ. અમે લોકો લગભગ 1000 ચકલી માળા લાવ્યા છીએ. અને કુંડા પણ લાવ્યા છીએ લગભગ 1000 જેવા. તો આપણી કોલેજની બહાર જ કેમ્પ હશે અમારો. અને કેમ્પ લગભગ એપ્રિલ મહિનાના બીજા કે ત્રીજા વીકમાં હશે. તો હા, એ એનું આપણે કાર્ડ પણ પેલા યસ 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 ગયા વખતે બધા મિત્રો કેમ્પમાં કર્યું આવ્યા હતું એમાં બધા હતા. જોડાયા યસ હતા. યસ, પણ શું તમે લોકો આવો ને તમારું બેનર લઈને આવો. ગ્રુપનું તો શું ખબર હા કે મિત્રોએ હાજરી આપી અને એક બેનર સાથે ફોટો આવે ને તો એક રિપોર્ટિંગમાં આપણે ફાઇલ કોપી દે તમારે. અને ફાઇલ હા કોપી તમારે આગળ બતાવી કોઈ જગ્યાએ તો બતાવવા તમારે કામમાં લાગે કોઈ જગ્યાએ. એટલે હા આગામી 2 પ્રોગ્રામ છે અમારા કુંડા વિતરણનો, ચકલી માળા વિતરણનો, પાણી પરબનો ઓપનિંગ કાર્યક્રમ છે. તો એના આમંત્રણ કાર્ડ ગ્રુપમાં આવશે તો હાજરી વિદ્યાર્થી મિત્રો 100% આપશો મેક્સિમમ એનો સંખ્યામાં. સમય 16 તારીખ. એ બધું ગ્રુપમાં ચકલીમાળા આવી વિતરણનો જશે. સમય 16 તારીખ. હા સર, બધું કુંડા વિતરણની તારીખ ગ્રુપમાં આવશે શોર્ટ ટાઈમમાં. એનું આમંત્રણ કાર્ડ ગ્રુપમાં આવી જશે. ઓકે. તો આપણે આ મીટિંગની અંદર બધા સર્વાનુમતે ઠરાવ કરે છે કે તમામ ઓફિસ બેરર્સ જે છે એ બેનર લઈ અને ત્યાં પહોંચી જાય અને આ કાર્યક્રમ હા જે છે એમાં હાજરી આપે. રાઈટ? હા અને એક નોટિસમાં દરેક કોલેજના તમામ વિદ્યાર્થીઓને પણ આમંત્રણ આપવામાં આવે કે હાજર દરેક જણ રહે. આપણે હા, તો આમંત્રણ એમાં બધાને આપવાનું. હા. જયેશભાઈ. અને હલો, આપણે હા બીજું શું કહેતો હતો કે તમારા પાસે જો સમય હોય બરોબર કોઈ એ રીતનો તમારે કોઈ સેમિનાર્સ કરવો હોય, કોઈ શું કહેવાય હેપી લાઈફ ઉપર, સ્ટ્રેસફુલ લાઈફ ઉપર, કોઈ તમારા શું કહેવાય લાઈફમાં કામમાં આવે એ વસ્તુ ઉપર તો મારા પાસે વક્તાઓ સ્પીકર છે, સારા સારા ડોક્ટર પણ છે, બધા અલગ અલગ ફિલ્ડમાંથી આવે છે. તો કહેજો મને તો આપણે ગોઠવી આપશું એક દિવસ માટે. હા, એટલે એ જે વક્તા હશે એ હા વિદ્યાર્થીઓને હમણાં આપણે જણાવ્યું ને કે કોઈને પ્રોફેસર બનવું હોય કે એમને ગ્રેજ્યુએશન કે MA ના પછી શું હા કરવું છે એ વિશે જણાવે એવા વક્તાઓ છે કે એ લાઈફ વિશે જે તમે સ્ટ્રેસ લાઈફ વિશે કહ્યું એ? અમે મારા પાસે હાલ તો વક્તાઓ છે કે જે સ્ટ્રેસ ફ્રી લાઈફ છે ને, હેલ્ધી લાઈફ ઉપર અને શું કહેવાય આપણું શું કહેવાય હેપી માઇન્ડ રહે આપણું. આપણી ભાગદોડની જિંદગી છે એમાં અભ્યાસનું ટેન્શન હોય, ફેમિલી ટેન્શન હોય અને ટેન્શન બધા લોકોને અનેક હોય છે. તેમાંથી લોકોએ કેમ એકદમ ફ્રેશ રહેવું, કેમ એકદમ ફ્રી રહેવું, કેમ હા મેન્ટલી ફ્રી રહેવું. જો કે આપણે તમે જોઈ ફોરેનમાં છે ને અમેરિકામાં આ વસ્તુ ફરજિયાત છે. અમેરિકામાં અમુક જે કોલેજ છે કોલેજમાં ત્યાં મેન્ટલ હેલ્થ ઉપરના વિષયો ફરજિયાત છે અમેરિકામાં. ત્યાં ભણવામાં આવતા હોય છે. પણ આપણે આ વસ્તુ કોલેજમાં હોતું નથી. મેન્ટલ હેલ્થ આપણું માનસિક સ્વાસ્થ્ય તો આપણે અવારનવાર વિદ્યાર્થીઓને આ બાબતે અવેર કરીએ તો વિદ્યાર્થીઓ પોતે મેન્ટલી ફ્રી રહે. લાઈફમાં એમને કામમાં અમુક વસ્તુ એમને મળતી રહે આમાંથી. હા. તમારે જો આયોજન કરવું હોય તો મને કહેજો તો આપણે સારા વક્તા લાવશું આના ઉપર તમારી અનુકૂળતા સમય ઉપર. હા, જરૂરથી.
આર્યન. આપણે આ યુથ ફોરમ છે એની એડવર્ટાઇઝમેન્ટ કરવી જોઈએ, કારણ કે આ જે વિદ્યાર્થીઓ છે એમને જાણ પણ નથી અમુકને તો કે યુથ ફોરમ શું છે. તો એક પોસ્ટર હોય યુથ ફોરમ નું બનાવીએ, આપણે વોટ્સઅપમાં મૂકીએ, એના નીચે લખીએ યુથ ફોરમ જેવું ચાલે છે અને એમાં આવા આવા પ્રોગ્રામો થાય છે કે તો કોઈને જોડાવવું હોય તો સંપર્ક કરો એમ. હા, જરૂર. મિહિર સર. હવે મિત્રો, અવાજ આવે છે ને મારો? બધાને સંભળાય છે? હા, આવે છે. બહુ જ સારા સૂચનો બધા આપી રહ્યા છે અને મેં હિમાંશી ની આખી સ્પીચ મેં સાંભળી અને હું ફોરમના તમામ હોદ્દેદાર જે મિત્રો છે, વિક્રમભાઈ, હિમાંશી, વનરાજસિંહ, મુસ્કાન, જયેશભાઈ, આર્યન અને બીજા તમામ મિત્રો જે આજે આવ્યા નથી, દેવ અને સચિન, એ બધાનો હું આભાર આ વર્ષના, કારણ કે વર્ષ હવે પૂરું થવા જઈ રહ્યું છે, પૂરું તો નથી જ થયું, છેક આપણે 14મી જૂન સુધી આ વર્ષ ચાલશે, કારણ કે શૈક્ષણિક વર્ષ 15મી જૂનથી 14 જૂન સુધી હોય છે. એટલે કાર્યક્રમો ભલે ઓછા થયા છે પણ ક્વોલિટેટિવ કાર્યક્રમો થયા છે. એની ગુણવત્તા તો અનેક ગણી છે, હું ચોક્કસ કહીશ. એટલે આપણે પ્રગતિના પંથે છીએ, પણ there is always a scope for some improvement. એટલે આજના જે સૂચનો છે એને નોંધી અને એને ખાસ એની પર અમલીકરણ કરવામાં આવે એ બહુ જરૂરી છે. ખાસ આ આર્યનનું સૂચન બી મને બહુ ગમ્યું, ભાઈ વનરાજનું પણ સૂચન ગમ્યું કે ફ્રેશર્સ આવે તો એ રીતે પરમેનન્ટ ધોરણે વિક્રમભાઈ એક એવું આપણું ફ્લાયર હોય કે જે કોલેજના નોટિસ બોર્ડ પર હોય અને એની અંદર આખી જે આપણી વિચારધારા જે છે માનવવાદની એને ટચ કરી જાય એવા 2-3 સ્લોગન હોય અને જોડાવા માટે ફોન કરો અને રજીસ્ટ્રેશન લિંક હોય, તો એ કરવા જેવું છે. બીજું કે આપણે આજે એ આપણે બનાવી દઈશું એક નવું એવું એક પેમ્ફલેટ આપણે બનાવી દઈશું જે પરમેનન્ટ બનાવી દઈએ અને એક ડિજિટલ પેમ્ફલેટ પણ બનાવી દઈએ જેમાં હોદ્દેદારોના ફોટા અને એમના મંતવ્યો હોય. બીજું કે આપણે આ ફોરમનું જેને કહેવાય કે એન્યુઅલ જનરલ મીટિંગ આપણે બોલાવીએ છીએ, તો આજે હું બધાને વિનંતી કરું છું કે એની એક તારીખ અને સમય નક્કી કરી દે અને એ મીટિંગની અંદર નવા હોદ્દેદારોની વરણી થાય અને જૂના હોદ્દેદારો દરેક પોતપોતાનો અભિપ્રાય આપે. જે આજે તમે અભિપ્રાય આપ્યો છે એવો જ અભિપ્રાય તમે આપો. તમે તમારી જે અનુભૂતિ છે, તમારો જે અનુભવ છે એ તમે શેર કરો. આ 2 વસ્તુ ખાસ જે કહેવાય કે મીટિંગમાં થાય. ત્રીજી વસ્તુ જે નવી એડ કરવા જેવી એ છે કે એક કોર્પોરેટ સ્ટાઇલથી અથવા તો એક ખરેખર કોઈ એક મોટી સંસ્થા જે રીતે કામ કરતી હોય એ રીતે તમારે ખરેખર કરવાનું છે. એટલે એજન્ડા હોય મીટિંગના રિઝોલ્યુશન્સ એટલે ઠરાવ હોય અને સિસ્ટમેટિક ઈમેલથી બધાને આપણે ઇન્વિટેશન આપીએ અને દરેકને સરસ રીતે ફોલોઅપ પણ લઈએ અને મીટિંગની જાણ કરીએ. બધાની સાથે કોઓર્ડિનેશન અને હાર્મની જળવાય એવું કરીએ, એ જરૂરી છે. તો આજની મીટિંગની અંદર એન્યુઅલ જનરલ મીટિંગ જે છે એનો સમય અને તારીખ નક્કી થાય અને એમાં બધા જ ભાગ લે, કારણ કે એ આપણો આખા વર્ષનું ગેટ ટુગેધર છે. અને બીજું કે એક જ કાર્યક્રમ કરી શકીએ એમ છીએ આપણે, જથ્થાબંધ કાર્યક્રમો તો નથી કરી શકતા. કદાચ એ એનર્જી આવશે આપણી પાસે અને ધીમે ધીમે કરીશું, પણ જે કાર્યક્રમ કરીએ ખરેખર સક્સેસફુલ હોવો જોઈએ. પેનલ ડિસ્કશનનો કાર્યક્રમ એ તો બહુ પ્રીમિયર કાર્યક્રમ કહેવાય આ કોલેજનો,
અને એમાં તો ચૌહાણ સાહેબે ખુદે એવું કીધું છે કે આ કોલેજની અંદર આ પ્રકારનો કાર્યક્રમ થવો એ એક મોટો ઇતિહાસ કહેવાય. એટલે એના માટે તો તમે બધા ધ ક્રેડિટ ગોઝ ટુ ઓલ ઓફ યુ. વિક્રમભાઈ અને એની ટીમને, હિમાંશી અને એની ટીમને, આ બહુ મોટી સફળતા છે તમારી. આ તમને હું કહું કે આ ખોટા વખાણ નથી કરતો. હવે જે કાર્યક્રમ છે એની અંદર આપણે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર રાખી શકીએ એમ છીએ, અને વિક્રમ સર પોતે જ રિસોર્સ પર્સન બને અને એ રીતનો આખો સેમિનાર આપણે રાખી શકીએ. એટલે આખા દિવસનો કાર્યક્રમ રાખવો હોય તો પણ રાખી શકાય, અને આજુબાજુની કોલેજમાંથી કોઈને ઇન્વાઇટ કરવા હોય છોકરા છોકરીઓને તો પણ કરી શકાય, આપણી કોલેજના વિદ્યાર્થીઓને પણ ઇન્વાઇટ કરી શકાય, અને દરેકના રોલ્સ એન્ડ રિસ્પોન્સિબિલિટીઝ ક્લિયર કરી દેવાના. તો બે વસ્તુ હું સૂચવું છું કે જેમ કે આજની મિટિંગ થઈ તો એમાં શું ઠરાવ નક્કી થયો. જો હું તમને કહી દઉં કે કઈ રીતે બધું કામ થતું હોય છે કે સેક્રેટરી હોય એ મિટિંગ બોલાવે છે, બોલાવે એટલે જે પણ મિટિંગનો એજન્ડા હોય એ પ્રમાણે ચર્ચા થાય. ચર્ચા પછી જે બી રિઝોલ્યુશન્સ એટલે જે વસ્તુ નક્કી કરવાની થાય એ નક્કી થાય કે આ વસ્તુ કરવાની છે આ નથી કરવાની. એ વસ્તુ નક્કી થયા પછી એની પર એક્શન ટેકન થાય. એટલે આપણે બધા ભેગા મળીને એની પર એક્શન ટેકન ચાલુ કરી દઈએ, એની પર વી ટેક એક્શન, બરાબર, ફોલોઅપ એનું લેવાનું ચાલુ કરી દઈએ. તો આ ડાયમેન્શન જે છે એને ઉમેરવાની મારી ભલામણ છે કે ખાલી આ વસ્તુ જે છે ઉમેરવામાં આવે. તો હવે બે વસ્તુ છે કે આપણે કાર્યક્રમ આપણે આજના મિટિંગની અંદર કઈ કઈ વસ્તુ નક્કી કરી છે. તો જે પણ સેક્રેટરી જે છે એ ખાસ આ વસ્તુ નોંધે. તો પહેલી વસ્તુ આપણે નક્કી કરી છે કે આપણે ફોરમની એડવર્ટાઇઝમેન્ટ માટે એનું એક ડિજિટલ પેમ્ફલેટ બનાવવામાં આવે. એમાં જૂના પ્રમુખના ફોટા અને એનો હોદ્દો, નવા પ્રમુખ એટલે બધા જ હોદ્દેદારો જે છે એની વિગતો એમાં હોય. ડિજિટલ બેનરમાં તો તમે 25 પાના કરો તો હું વાંધો, એ તો કોલેજની વેબસાઇટ પર રહેવાનું છે. બીજું કે કોલેજની નોટિસ બોર્ડ પર એક એવું બેનર નાનું લગાવેલું હોય કે જેની ઉપર જેમ કે યુવાનોને, બરાબર, શું તમે તમારી સુષુપ્ત શક્તિ ખીલવવા માંગો છો? શું તમે સમસ્ત માનવ જાતને તમામ ભેદભાવ વગર આલિંગન કરવા માંગો છો? તો ફોરમમાં તમારું સ્વાગત છે. એમ કરીને તમે પછી એવી રીતે એડવર્ટાઇઝ કરી શકો છો. તો જે આર્યનનું સૂચન છે અને ભાઈ વનરાજસિંહનું સૂચન છે એને બધા જો તૈયાર હોય તો ઓકે, તો એને આપણે નક્કી કરી દઈએ કે આપણે ડન કરીએ છીએ. બોલો, બધા તૈયાર છે? હા. યસ. હા. તો વિક્રમભાઈ અને વિક્રમ, હિમાંશી અને મુસ્કાન ભેગા થઈને આ બેનર બનાવી દેશે ડિજિટલ, અને એ આપણે મૂકી દઈશું. ત્યાર પછી આપણે બીજો ઠરાવ કરીએ છીએ કે જયેશભાઈનો કાર્યક્રમ છે. બંને કાર્યક્રમોમાં કોલેજના તમામ જણાને, તમામ વિદ્યાર્થીઓને ઇન્વિટેશન આપવાનું કામ હું સ્વીકારી લઉં છું. પહેલા તો એ બંને કામમાં જોડાવાનું બધા સામૂહિક સ્વીકારે છે? ઓકે, ઠરાવ પસાર કરી દઈએ આપણે કે આપણે જયેશભાઈના બંને કાર્યક્રમોમાં જોડાવાનું છે. ઓકે, તો બંને કાર્યક્રમોમાં જોડાઈએ છીએ. ત્રીજું કે આપણે વિક્રમભાઈના બે પ્રપોઝલ છે, આપણે મિક્સઅપ ના થઈ. એક કોન્સ્ટિટ્યુશનના પ્રિએમ્બલ પર લેવાની વાત કરે છે. બીજો કયો કામ કીધો તમે વિક્રમભાઈ? લીડરશિપ અને કેપેસિટી બિલ્ડિંગ માટે. લીડરશિપ અને કેપેસિટી બિલ્ડિંગ. તો મને એવું લાગે છે કે એક જ કાર્યક્રમ કરીએ. આપણી સામે 3 કાર્યક્રમો કરી શકવાની ક્ષમતા છે. એક છે કેરિયર ડેવલપમેન્ટ, કેરિયર કાઉન્સેલિંગ જેને કહીએ કે ભાઈ ગ્રેજ્યુએશન પછી શું. તો એમાં પત્રકાર કાર્યક્રમ છે, પત્રકાર, લોયર અને એ રીતે આપણે કોઈ પ્રોફેસર્સ કે કઈ રીતે શું એમાં કરી શકાય. એટલે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર, કોન્સ્ટિટ્યુશન અને લીડરશિપ અને કેપેબિલિટી બિલ્ડિંગ. તો આ 3માંથી કયા એક કાર્યક્રમ કરવા માટે બધાની સહમતિ છે? કારણ કે 3 તો નહીં થઈ શકે. તો મારી ગણતરી છે કે લીડરશિપ અને કેપેસિટી બિલ્ડિંગ જે છે ને એ કાર્યક્રમ આપણે રાખીએ. એમાં વિક્રમભાઈની સાથે બીજા 1-2 રિસોર્સ પર્સનને આપણે લાવીએ. આખા દિવસનો કાર્યક્રમ રહે, ભોજન સાથેનો, અને એમાં નાની ફી સાથે આપણે કરીએ અને આ કાર્યક્રમ કરવા જેવો મને લાગે છે. જો બધાની સહમતિ હોય તો કહેજો, કારણ કે આ
આપણે બહુ લોકશાહીમાં માનીએ છીએ, એટલે જો બધાની ઈચ્છા હોય તો આ કાર્યક્રમ આપણે કરી નાખીએ. હા જ. હા. અચ્છા, તો આપણે આ ઠરાવમાં આપણે આટલા 4 મુદ્દાઓ ફાઇનલ કર્યા છે. પહેલું આપણે એન્યુઅલ જનરલ મીટિંગ જ્યારે થાય ત્યારે આપણે લીડરશિપ અને કેપેસિટી બિલ્ડિંગ જે છે એ આપણો છેલ્લો કાર્યક્રમ રહેશે. છતાં પણ આપણે એન્યુઅલ જનરલ મીટિંગ કરીએ છીએ, બરાબર? તો એ વખતે આપણે આ કાર્યક્રમ જે છે એનું આખું ડિઝાઇન તૈયાર કરી દઈશું, એની આખી રૂપરેખા તૈયાર કરી દઈશું અને એની રોલ્સ એન્ડ રિસ્પોન્સિબિલિટી બધાને આપી દઈશું. રાઈટ વિક્રમભાઈ? તો ક્યારે આપણે મળવું છે એ હિમાંશી જ્યારે ડેટ જાહેર કરે ત્યારે બધાએ આવવાનું રહેશે, રાઈટ? તો એક આ વસ્તુ ફાઇનલ કરી દીધી. બીજું, જયેશભાઈના બંને કાર્યક્રમમાં આપણે જોડાઈશું, એ વસ્તુ આપણે ફાઇનલ કરી દીધી. અને ત્રીજી વસ્તુ, આપણે આ લીડરશિપ અને કેપેબિલિટી પ્રોગ્રામ જે છે એ કરવાનું નક્કી કરી દીધું. તો આટલી વસ્તુ ફાઇનલ છે. ચોથી વસ્તુ આપણે કઈ ફાઇનલ કરી, કોણ મને કહેશે? જેમાં હિમાંશી, મુસ્કાન અને વિક્રમભાઈ ભેગા થઈને શું તૈયાર કરશે? બેનર તૈયાર કરશે. હા, એક્ઝેક્ટલી. આપણા વેબસાઇટ ઉપર ડિજિટલ જેને કહેવાય કે આપણું હ્યુમેનિસ્ટ ફોરમનું એક પ્રોસ્પેક્ટસ હોય, રાઈટ? જેમાં જે વિદ્યાર્થીઓ ઓફિસ બેરર્સ હોય, 2022-23માં કોણ હતા, 23-24માં કોણ છે, એ બધા ઓફિસ બેરર્સના ફોટોગ્રાફ્સ અને પ્રવૃત્તિ જે છે એ થઈ એ એની અંદર હોય. એટલે ઓલરેડી 2 વસ્તુ તો તૈયાર છે, આ વર્ષની હવે તૈયાર થશે. વિક્રમભાઈએ બહુ જ મહેનત કરીને 2 વર્ષનું હ્યુમેનિસ્ટ યુથ ફોરમ જે છે એનું તૈયાર કરેલો છે એન્યુઅલ જનરલ રિપોર્ટ. એને આપણે મર્જ કરી દેવાનો છે, રાઈટ વિક્રમભાઈ? બરાબર છે? બરાબર. હા. અને બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. હવે જેને કહેવાય કે હવે પછી જે બી કાર્યક્રમ થાય, મીટિંગ થાય, તો એનો એજન્ડા ખાસ લખવાનો ઇન્વિટેશનની અંદર, અને દરેકને 2 કે 3 દિવસ અગાઉ ઇન્વિટેશન આપી દેવાનું, બરાબર? દેટ ઇઝ ધ રિસ્પોન્સિબિલિટી ઓફ એ સેક્રેટરી. અને બધાને ફોન કરી દેવાનો, ઇન્વિટેશન આપી દેવાનું, અને બધાને ઈમેલથી પણ ઇન્વિટેશન આપી દેવાનું, આપણા ગ્રુપની અંદર પણ એને ઇન્વિટેશન આપવાનું, અને દરેકે પોતાની નૈતિક ફરજ છે કે હાજર રહે મીટિંગમાં. તો આ રીતે સરસ ફોરમ જે છે એ આગળ જઈ શકે. અસ્તુ. તો આપણે મેહર સરે જણાવ્યું તેમ કે આપણે છે ને પહેલા તો એ કરીશું કે આ એપ્રિલના 5 કે 10 તારીખના પહેલા વિક્રમભાઈ, મુસ્કાન અને હું આપણે મળીને જે ફોરમ આપણે વેબસાઇટ પર જે મૂકવાનું છે અને જે બેનર બનાવવાનું કહ્યું એ આપણે કરી લઈએ. અને આપણે 1લી કે 2જી તારીખ પછી આપણે પ્રોગ્રામ કરી શકીએ છીએ. તો એમાં આપણે બીજા પ્રોગ્રામ, જેમ જયેશભાઈના જે પ્રોગ્રામ 2 કહ્યા છે, એની અંદર બધા વિદ્યાર્થીઓ જોડાશે અને એમાં આપણા ફોરમનું આપણે બેનર લઈ જશું. એટલે આપણા ફોરમના 2 પ્રોગ્રામો પણ એની અંદર ઇન્ક્લુડ થઈ જશે. અને બીજો પ્રોગ્રામ જે સરે કહ્યો કે વિક્રમભાઈ કહ્યો ને, વિક્રમભાઈ અને મેહર સરે કહ્યો, લીડરશિપ અને કેપેસિટી બિલ્ડિંગ. હા, તો એ પ્રોગ્રામ છે એની આપણે 4 કે 5 તારીખ હોઈ શકે. અને આના પહેલા અમે જ્યારે ઓફલાઈન મીટિંગ કરી હતી ને એક્ઝામ પહેલા, તો એમાં બધા વિદ્યાર્થીઓ જોડેથી મને 2 અભિપ્રાયો, 2 સૂચનો મળ્યા હતા કે આપણે એક ટ્રેકિંગનો પ્રોગ્રામ કરવાની ઈચ્છા હતી બધા વિદ્યાર્થીઓની. અને બીજું એ કે એક પોએટ્રી વિશે કહ્યું હતું કે એક કોલેજમાં આપણે પોએટ્રી રાખીએ કે જેમાં વિદ્યાર્થીઓ પોતાને જે પણ જે લખે છે એ રજૂ કરે, અથવા એમનું જે પણ એમની સ્કિલ છે પોએટ્રીમાં કે સ્પીકિંગમાં કે શાયરીમાં, તો એ બધાની આગળ રજૂ પણ કરે. તો એની અંદર આપણા ફોરમની એડવર્ટાઇઝમેન્ટ પણ થઈ જશે. તો અમુક 2-3 જે પ્રોગ્રામો અને આપણે જે બેનર બનાવવાનું કહ્યું, તો એમાં આપણા ફોરમની એડવર્ટાઇઝમેન્ટ થઈ જશે. પછી બીજું એ કે આપણે કેપેસિટી બિલ્ડિંગ વાળું જે મેહર સર અને વિક્રમભાઈએ કહ્યું, એ પ્રોગ્રામ આપણે 5 તારીખ સુધીમાં કે તો એ પણ આપણે રાખી શકીએ છીએ.
અને એ આપણે 5 સુધીમાં રાખીશું. તો બધા સહેમત છે? હા. 5 એપ્રિલ. એટલે 5 કયા એપ્રિલ કાર્યક્રમની વાત છે? મારું ધ્યાન નતું, સોરી. ઓકે. આપણે કેપેસિટી બિલ્ડિંગ વાળું જે તમે કહ્યું ને. હા, એટલે એક વસ્તુ છે કે યુનિવર્સિટીની પરીક્ષા બધી પૂરી થઈ જાય ને, BA અને MA ની, પછી હા, કાર્યક્રમ યોજીએ તો વિદ્યાર્થીઓ આવી શકશે. એટલે BA ની રાઈટ? આઈ થિંક સેમિસ્ટર 4 ની છે ને 5 તારીખ સુધીમાં પતી જશે. હા, તો જો 5 તારીખ સુધીમાં પતી જાય ને તો ઇમિડિયેટલી 5 તારીખ પછી તરત નહીં રાખવાનું, પણ 2-3 દિવસ જવા દેવાનું, ઓકે. પછી તો રાખવાનું. અને આપણે ગેટ અને ટુગેધર. એન્યુઅલ જનરલ મીટિંગ જે છે ને એની અંદર આપણે રૂપરેખા તૈયાર કરવાના છીએ એની, એટલે ઓકે. એ ખાસ આપણે એમાં પછી ડિટેલમાં એના વિશે આપણે વાત કરીશું. એટલે મને એમ હતું કે આપણે એન્યુઅલ જનરલ જે મીટિંગ કે ગેટ ટુગેધર રાખીશું, એના પહેલા 2-3 પ્રોગ્રામો થઈ જવા જોઈએ એમ. તો મીટિંગ પછી રાખવી છે વિક્રમભાઈ, હિમાંશી, કે કાર્યક્રમો પછી છેલ્લે રાખવી છે, મે મહિનામાં રાખવી છે, એપ્રિલના એન્ડમાં રાખવી છે મીટિંગ, એન્યુઅલ જનરલ મીટિંગ? એટલે મેં જણાવ્યું ને કે બધા વિદ્યાર્થીઓને છે ને. જનરલ તો લાસ્ટમાં જ રહેવી જોઈએ મીટિંગ. ઓકે, તો આપણે અહીંયા ઠરાવમાં સુધારો કરી લઈએ છીએ કે મીટિંગ કરીએ છીએ ખરા, પણ એ લાસ્ટમાં બધા કાર્યક્રમો પૂરા થઈ જાય અને વર્ષ પૂરું થાય એના પહેલા રાખવાનું છે. જ્યારે એના એન્યુઅલ જનરલ મીટિંગ પછી હવે કોઈ કાર્યક્રમ રહેતો નથી, બરાબર? નહીં તો મને 1-2 વિદ્યાર્થીઓ જોડે અને દેવ જોડે મેં વાત કરી હતી, એ પ્રમાણે અમે ડિસાઈડ કર્યું હતું કે 13 કે 14 તારીખે આપણે છે ને ગેટ ટુગેધર રાખવાનો પ્લાન છે. ઓકે. તો બધા સહેમત છે કે આપણે 13 તારીખે ગેટ ટુગેધર રાખીશું? અને એમાં શું છે કે તમારી પરીક્ષા MA અને BA ની પરીક્ષા પૂર્ણ ક્યારે થઈ જાય છે? 5-6 તારીખે થઈ જશે બધાની. BA ની તો અમારે જે સેમ 6 વાળાની પૂરી થઈ ગઈ છે અને MA વાળાની પણ પૂરી થઈ ગઈ છે, પણ આ સેમિસ્ટર 4 ની જે એક્ઝામ છે ને સ્ટુડન્ટની, એ 5 કે 6 તારીખે પૂરી થશે. ઓકે ઓકે. એટલે પછી હા, મનરાજસિંહ બોલો. BA સેમ 2 અને MA સેમ 2 એની ઇન્ટરનલ અને એક્સટર્નલ બંને એપ્રિલમાં. હા, એ તો હવે એક BA સેમ 2 બીજા બધાને પૂરી છે ને? હા. ઓકે, તો આપણે એ રાખી શકીએ એપ્રિલમાં 13 કે 14 જે બી તારીખ તમે નક્કી કરી હોય. હા, એટલે વનરાજસિંહની વાત સાચી છે કે BA સેમ 2 અને MA સેમ 2 ની એક્ઝામ એપ્રિલમાં ક્યારે છે એ પતે પછી રાખી દઈએ આપણે. એટલે આપણે BA ના MA સેમ 2 ના સ્ટુડન્ટ છે નહીં આપણે ફોરમની અંદર, અને BA ના પણ સ્ટુડન્ટ કોણ છે હમણાં? BA સેમ 2 માં કોણ છે હમણાં? વનરાજસિંહ પોતે BA ધવલ સેમ. અને આર્યન. ઓકે, તો તમે 3 જણ છો. હા, ધવલ, આર્યન અને તમારી કઈ તારીખે એક્ઝામ પૂર્ણ થાય છે? અમારા યુનિવર્સિટી 23 તારીખ ચાલુ થાય અને ઇન્ટરનલ નું કોઈ ખબર નહીં, ઇન્ટરનલ એપ્રિલમાં લેવરાઈ જાય. ના, ઇન્ટરનલ બી હવે ચાલુ થઈ જ જવાની છે એક્ઝામ. કઈ તારીખ? એટલે આ જ્યારે 9મી તારીખે 8મી એપ્રિલે પૂરી થઈ જાય ને આ લોકોની એક્ઝામ યુનિવર્સિટીની, પછી તરત જ તમારી એક્ઝામ ચાલુ થઈ જશે. હા, એટલે ઇન્ટરનલ પછી તરત એક્સટર્નલ. હા, પછી તરત એક્સટર્નલ હશે. એટલે આખું એપ્રિલ અમારે એક્ઝામ જેવું વાતાવરણ, વચમાં 1-2 દિવસ ફ્રી આવશે. એ કોઈ નક્કી નહીં કયા દિવસ આવશે. આખા એપ્રિલમાં તો નહીં હોય કદાચ. ચલો, હું કાલે ગ્રુપમાં મેસેજ નાખી દઈશ કે બધી એક્ઝામો ક્યારે પૂરી થાય. ઓકે, તો એ તમે એટલે અમારો પ્લાન સાથે કલેક્ટ કરી લે ડેટ્સ, કઈ ડેટ્સ છે, અને એ પછી એના આધારે કરશું ને એના વચ્ચે આપણે આ રહી એક માર્ગદર્શન વાળો કાર્યક્રમ અને બીજો જે બી કરીશું. જયેશભાઈને કંઈક કેવું છે? હલો. હા, આપણા જે હતા ને MOU, એમાં 1-2 કાર્યક્રમ એવા હતા ને કે જો કાર્યક્રમ જો શક્ય હોય તો એમાં 2 મેં જોયા. એક હતો ફૂડ થેરાપી ન્યૂ ડાયટ સિસ્ટમ, એટલે કે ભોજનના અંદર લોકો શું ભૂલો કરે છે, અને ડાયટ સિસ્ટમ ફૂડ થેરાપીનો એક સેમિનાર હતો. અને બીજો હતો ગુડ ટચ બેડ ટચ, જે લેડીઝ ને ગર્લ્સને ખાસ કામમાં આવતો હોય છે. એ 2 સેમિનાર્સ આપણા MOU-માં હતા. જો અનુકૂળતા હોય તો આપણે આ વર્ષમાં લઈ શકીએ એ બંને.
હિમાંશી અનુકૂળતા હોય તો આપણે કરી શકીએ આ વર્ષમાં. ફૂડ ટચ અને બેડ ટચ અને બીજો કયો? બીજો હતો ન્યૂ ડાયટ સિસ્ટમ ફૂડ થેરાપી, કે ભોજનના અંદર સામાન્ય માનવી હોય કે આપણે હોય એ કઈ ભૂલો કરીએ છીએ, અને ફૂડ થેરાપી છે, ડાયટ સિસ્ટમમાં શું આપણે ધ્યાન રાખવું જોઈએ એના વિશે સેમિનાર છે, જે આપણા એમઓયુમાં એનો ઉલ્લેખ કરેલો છે. એ બે સેમિનાર્સ આપણે જો આ વર્ષમાં કરવા હોય તો થઈ શકે એમ છે. ઓકે, એટલે હમણાં ગુડ ટચ અને બેડ ટચ આપણે કરી શકીએ. અને આપણે હમણાં બધાના જે પણ સૂચનો મળ્યા ને, તો એમાં જેમ કે 6 કે 7 જેટલા પ્રોગ્રામો બધાએ જણાવી લીધા છે કે આટલા પ્રોગ્રામો આપણે કરવાના છે. તો એમાં 2 પ્રોગ્રામ તો ફાઇનલ જ છે, જે જયેશભાઈના જે ફોરમમાં કરવાના છે એમાં બધા સ્ટુડન્ટ હાજર રહેશે, તો એ 2 પ્રોગ્રામ થઈ જશે. અને ગુડ ટચ બેડ ટચ છે એના વિશે પણ આપણે કરી શકાય, પણ એમાં આપણે સમયનું જોવું પડશે. અને બીજો જે વિક્રમભાઈએ કહ્યું કે આપણે કેપેસિટી બિલ્ડિંગ વાળો એ પ્રોગ્રામ કરી શકાય. વચ્ચે બીજા 2-3 જે પ્રોગ્રામો કહ્યા છે, જે આપણે એજન્ડા મીટિંગના, જે આપણે છેલ્લે મીટિંગ બાદ આપણે છે ને ફોરમમાં જ્યારે કરવાના હશે ત્યારે આપણે જણાવશું. અને અંતે આપણે 13 તારીખે છે ને એ દિવસે મારા ખ્યાલથી કોઈને એક્ઝામ નથી એ દિવસે. તો એ દિવસે આપણે ગેટ ટુગેધર રાખીશું, અને આપણે સંવાદ સેતુ જે રીતે કર્યો હતો એ પણ કરીશું વિક્રમભાઈ કહ્યું એ પ્રમાણે. અને નવા ફોરમના જે હોદ્દેદારો છે એની નિમણૂક કરીશું. તો બધા સહેમત છે આના માટે? ઓકે. ઓકે, એગ્રી. યસ. તો 13 તારીખે આપણે ફાઇનલ છે ગેટ ટુગેધર. ઓકે. બીજા કોઈને કશું જણાવવું છે? બસ, તો આજના જે ઠરાવો જે છે એ જે વસ્તુ નક્કી થઈ છે એ ગ્રુપમાં મૂકી દેજો, એટલે જે લોકો નથી આવ્યા એમને પણ ખબર પડી જાય. રાઈટ? અને બીજું, જે પણ મિત્રો હાજર નથી રહ્યા, આપણા હેડ મેમ્બર છે ફોરમના, તો એમને મેં કોલ પણ કર્યો હતો અને પર્સનલી જણાવ્યું પણ હતું, પણ ઓકે. અમુક મિત્રોનું રીઝન પણ નહોતું